તો હવે નોર્મલી આપણે એટોમિક માસ છે એને ફાઇન્ડ કરી લીધેલા છે, બટ હવે હું એવું કહું છું કે તમારી પાસે એક યુનિટ છે, that unit is AMU. AMU નો મીનિંગ થાય, A means that atomic, M mass per unit. તો એટોમિક માસ પર યુનિટ AMU. પણ આ ઓલ્ડ ફેશનેસ જે હતા ત્યારે આવું ચાલતું હતું. અત્યારે બાય ધ IUPAC, ઇન્ટરનેશનલ યુનિયન ફોર પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી, એને આપણને એક સિમ્પલ ટર્મ આપી છે, that U it means that unified mass. U it means that શું થાય? Unified mass. So પહેલા કયો યુઝ થતું હતું? AMU, એટોમિક માસ પર યુનિટ. અત્યારે શું યુઝ થાય છે? U it means that unified mass. આમાં એક ટર્મ કોમન છે. શું છે? યુનિટ. બરાબર? તો યુનિટ છે, સપોઝ આપણો ક્લાસરૂમ છે અને વિચારીએ કે ક્યુબ છે, તો ક્યુબ ના આપણે ઉપરના એન્ડ ને જોઈએ તો મને ચાર કોર્નર દેખાશે. ઓકે, સેમ ટુ સેમ હું નીચે ચેક કરું તો નીચે ચાર કોર્નર છે. સો ટોટલી કોર્નર્સ કેટલા અવેલેબલ છે આપણી પાસે? 8. ચલો આ 8 કોર્નર છે, આમાંથી હું કહું છું કે યુનિટ જોઈએ છે. શું જોઈએ છે? યુનિટ. ઇટ મીન્સ ધેટ કે જેટલા નંબર્સ છે એને શું કરી દેવાનું? 1 થી ડિવાઈડ કરી દેવાનું. આનું સિમ્પ્લિફિકેશન આપો તો આન્સર કેટલો મળશે? થઈ ગયો યુનિટ. સો જે નંબર મળ્યો છે એને શું કરવાનું? એનાથી ડિવાઈડ કરવાનો. સપોઝ હું તમને એવું કહું છું કે તમારી પાસે ઓક્સિજન છે, સો આનો 1 યુનિટ લઉં છું તો હું કહી શકું that 1/16. કારણ કે તો ઓક્સિજન છે એનો એટોમિક માસ કેટલો છે? 16 છે. તો 1/16 કઈ રીતે શું થઈ જશે? ઓક્સિજનનો સિંગલ યુનિટ. સપોઝ કાર્બન હોય તો 1 યુનિટ 1/12. ચલો હું એવું કહું છું તમારી પાસે કાર્બન મોનોક્સાઇડ છે. શું છે? કાર્બન મોનોક્સાઇડ. તો કાર્બન નો વેઇટ કેટલો છે? 12 છે. ઓક્સિજન નો વેઇટ કેટલો છે? 16. 4 કોમન કાઢી લો. 4 કોમન કાઢી લો તો એવું લખી શકું કાર્બન છે 3 થઈ જશે. 4 કાઢી લીધા તો 16. સો એનું પ્રોપોર્શન કેટલું રહેશે? 3:4. તો કાર્બન એન્ડ ઓક્સિજન છે, એમાં એવું કહું કાર્બન નો 1 યુનિટ યુઝ કરું છું તો ઓક્સિજન નો 4/3 થઈ જાય. આનો હું 1 યુનિટ જ યુઝ કરું છું તો આવડો આમાં શું થઈ જશે? ડિવાઈડ થશે. ઇટ મીન્સ કે શું થઈ જશે? 4/3. આની જગ્યાએ જો કોઈ બીજા નંબર્સ હોય તો પણ શું કરવાનું? એનું જે કોઈ પણ રેશિયોસ જે સિમ્પલ હોલ નંબર્સ મળવો જોઈએ ને એ જ રાખવાનો. સપોઝ આવું હોય 2 * 16 તો આ નંબર વેલિડ નથી, આપણે કેવો કરવાનો? 1:8. એટલે કે એમાંથી કોમન કાઢીને જે સિમ્પલ હોલ નંબર શો કરે એને જ આપણે શો કરવાના. બરાબર? આ રેશિયો છે, રેશિયો વાઇઝ આપણને ખાલી એટલી ખબર પડે કે કોઈ એટમ છે, મોલેક્યુલ્સ છે, તો આપણને ડાલ્ટન એવું કીધું હતું કે ડાલ્ટન્સ એટોમિક થિયરીમાં કે each and every element is consist of the different kind of the atoms. એટલે કે એટમ્સ કમ્બાઈન થાય તો જ શું મળશે? એલિમેન્ટ. એલિમેન્ટ કમ્બાઈન થાય તો મોલેક્યુલ્સ. મોલેક્યુલ્સ કમ્બાઈન થાય તો કમ્પાઉન્ડ. એન્ડ કમ્પાઉન્ડ કમ્બાઈન થાય તો મિક્સચર. મિક્સચર ઇટ મીન્સ કે આપણી પાસે શું છે? ઈ મેટર ફોર્મ કરે છે. પછી આપણે એક વર્ડ જોયો તો that મોનો હોય તો કેટલા છે? 1. ડાઈ 2. ટ્રાઈ 3. ટેટ્રા 4. પોલી 5 ઓરો. બરાબર? તો હું સપોઝ તમને એવો વર્ડ યુઝ કરું છું that તમારી પાસે શું છે? મોનો એટોમિક છે. મોનો એટોમિક એટલે કેટલા એટમ હશે? 1. સપોઝ હું એવું કહું છું ડાઈ એટોમિક છે 2. તો મોનો એટોમિક હોય તો હું એવું લખી શકું that R1. કારણ કે સિંગલ એકલો જ લખ્યો છે. પણ ડાઈ એટોમિક માં હું લખી શકું that O2. બે ઓક્સિજન થઈ ગયા, મિક્સ કેટલા થઈ ગયા? ડાઈ. સપોઝ H2 N2 Cl2 બધા કેવા છે? ડાઈ. ચલો ટ્રાઈ એટોમિક O3. ઓઝોન. ચલો ટેટ્રા એટોમિક ફોસ્ફરસ. શું લખાય? P4. NH4 કમ્પાઉન્ડ છે, એલિમેન્ટ નથી. અને પોલી એટોમિક એટલે કે 5 કરતા વધારે હોય એવા તો સલ્ફર. સલ્ફર ઓલવેઝ કેટલા હોય? 8. ક્રાઉન સ્ટ્રક્ચર ફોર્મ કરે. એવું સ્ટ્રક્ચર? ક્રાઉન. કઈ રીતે? જો 1 2 3 4 5 6 7 8 આવું સ્ટ્રક્ચર હોય. સો 8 છે તો S8 8 હોય તો 5 થી અપ નંબર છે, 5 થી અપ નો નંબર છે તો ઈ શું કરશે? પોલી. સો એક એટોમિક થઈ જાય પોલી એટોમિક થશે. ડન.
હવે અત્યાર સુધી આપણે જે સ્ટડી કર્યું ને ટેક્સ્ટ બુક વાઇઝ એક વાર ચેક નથી કર્યું, એને ચેક કરીએ. ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 34. લખવાની એક પણ થિયરી નથી, જસ્ટ સમજવાની છે. બરાબર? So 3.2.2 એટોમિક માસ છે. The most remarkable concept of the Dalton's atomic theory proposed was that of the atomic mass. એને યાદ હોય તેવું કીધું તો identical properties છે, identical mass છે. તો identical word it means that કે કયો mass થયો એનો atomic mass. According to him, underline, each element had a characteristic atomic mass. એટલે કે એની પાસે શું હોય, particular કોઈ element હશે, atom હશે, તેનો કોઈ mass છે, mass show થશે. The theory could explain the law of constant proportion. Constant એટલે કે એના proportions કેવા છે, definite છે, fixed છે, કે પ્રોટોન આટલા જ હોય, ન્યુટ્રોન આટલા જ હોય. So where that scientists were prompt to measure the atomic mass of an atom. એટલે પછી એનાથી પછી જ્યારે ડાલ્ટન્સે આ કહી દીધું એના પછીથી સાયન્ટિસ્ટોએ શું કર્યું, એના એટોમિક માસ છે એને ફાઇન્ડ કરવાનું સ્ટાર્ટ કર્યું કોઈ પર્ટિક્યુલર એટમ્સ માટે. Since determining the mass of an individual atom was a relatively difficult task. કેમ ડિફિકલ્ટ ટાસ્ક હોય? કારણ કે એટમ છે તો ઇન્ડિવિઝિબલ પાર્ટિકલ છે. ઇન્ડિવિઝિબલ પાર્ટિકલ છે એટલે કે સૌથી સ્મોલેસ્ટ પોર્શન છે જે નેકેડ આઈઝથી નથી દેખાતો. અને તમારે એવા એલિમેન્ટ એટમ નો શું ફાઇન્ડ કરવાનો છે, માસ ફાઇન્ડ કરવાનો છે. સો એ ટાસ્ક કેવી હશે, થોડી ડિફિકલ્ટ હશે. Relative atomic masses were determined using the law of chemical combinations. બે ભણ્યા હતા chemical combination માં. Law of conservation of mass, law of constant proportion. And the compound form. અને પછી શું થઈ જશે, compound form થશે. Let us take the example of a compound of carbon monoxide. બોર્ડ ઉપર છે જો, carbon monoxide 12 ને 16 માસ થાય. ઓકે, 12 and 16 માસ છે, તેનો હું સિમ્પલ હોલ નંબર કરું તો કેટલો રેશિયો મળે, 3:4. તો એવું કહી શકું 3 ગ્રામ ઓફ કાર્બન છે અને 4 ગ્રામ ઓફ ઓક્સિજન છે. જો તેવું લખ્યું છે. જો હું એના પછી in other word carbon combined with 4/3 times of its masses of the oxygen. કઈ તા ખબર પડી 4/3? કાર્બન કેટલો લઈ લઉં, હું 1 લઉં તો ઓક્સિજન ઓલરેડી કેટલો થઈ જશે, 4/3. Suppose we define the atomic mass unit earlier abbreviated as a AMU. AMU એટલે શું થઈ જાય, atomic mass per unit. But according to the latest IUPAC recommendations, it is now written as U. U it means that unified mass as equal to the mass of one carbon atom. One carbon atom કીધું હોય તો mono. One carbon atom unit છે તો કાર્બન નો માસ કેટલો છે, 12. હું 1 યુનિટ કહું છું અથવા તો 1 એટમ કહું છું તો શું થઈ જશે, 1/12. Then we would assign a carbon atomic mass of 1 U, it means one unified mass, and as possible એટલે કે 1/12 થશે. While searching for various atomic mass units, scientists initially took 1/16. 1/16 છે તો કોણ હોય, કોણ હશે, ઓક્સિજન. Of the mass of an atom of naturally occurring oxygen as the unit. એટલે કે એક યુનિટ લ્યો એટલે શું કરી દેવાનું, 1 એનો જે કોઈ પણ એટોમિક માસ હોય એટોમિક માસ કરી દેવાનું. This was considered 11 due to the two reasons. क्या reasons છે ચેક કરો. તે બગા શું કાતું, કોણે કાતું તો તે ક્લાસરૂમ માં બેઠો છો, બેડરૂમ માં નથી. યા બી ઉધરસ કરી. Oxygen reacted with the large number of element and form compound. Oxygen ઘણા બધા જોડે રિએક્શન ફોર્મ કરે છે. નોર્મલી કોઈ પણ વસ્તુ સળગી એટલે સમજી લેવાનું કે ઓક્સિજન એ રિએક્ટ કર્યું, કારણ કે ઓક્સિજન હોય તો જ કોઈ પણ વસ્તુ કમ્બશન માં આવી શકે, બાકી આવશે નહીં. This atomic mass unit gave masses of most of the element as a whole numbers. Whole numbers ખબર પડી? 2:16 હોય તો આપણે 2:16 ને કન્સિડર કરશું 1:8. ઓકે,
તમને આ ટર્મ યાદ છે જે લાસ્ટ લેક્ચરમાં આપણે કરી હતી? સપોઝ x છે અહીં નીચે z ઉપર x કોને કહેવાય? સાઇન ઓર સિમ્બોલ ઓફ ધ એલિમેન્ટ, z નંબર, a પાકો એટોમિક નંબર કેવા છે? સેમ છે. એટોમિક માસ તેને શું કહેવાય? આઇસોટોપ. બરાબર? એટલે કે હું આઇસોટોપ નું એક્ઝામ્પલ આપું તો હાઇડ્રોજન છે that 1h1 1h2 1h3 તો જો ત્યાં બધી જગ્યાએ 111 એટોમિક નંબર સેમ છે બટ એટોમિક માસ જો તો ઉપર ડિફરન્ટ છે. સો આ બધા શું છે? હાઇડ્રોજન ના આઇસોટોપ. એવી જ રીતના હવે નેક્સ્ટ ટર્મ આપી. However, in 1961, for a universally accepted atomic mass unit, carbon-12 isotope was chosen as the standard reference for the measuring of atomic masses. નોર્મલ છે, મારા ક્લાસની અંદર એક જ સ્ટુડન્ટ બેઠો હોય, બીજા કોઈ છે જ નહીં. એક જ હોય તો એને એવું ન કહી શકું કે તારો ફર્સ્ટ નંબર આવ્યો, કારણ કે 50% લાવે 35% લાવે પેલો જ રહેવાનો છે, કારણ કે કેવો છે આખા ક્લાસમાં ઓન્લી વન. પણ જો એના રિઝલ્ટની કમ્પેરિઝન કોઈ બીજા જોડે કરો પછી તમે કહો તો એ વસ્તુ લીગલી છે. ઇટ મીન્સ કે હું એવું કહું કે શિવરાજ છે એના 65% આયા, ઓલા જોશીના 70%, તો શિવરાજ ઓલા કરતા 5% લેસ છે. તમે રેફરન્સ કોને લીધો? નીલય. પણ શિવરાજ કમ્પેરિઝનમાં આવ્યો. બરાબર? તો હું કોઈ એક જગ્યાએ ફિક્સ કરું છું કોઈ પોઝિશન, એના રેફરન્સથી હું બીજા બધાને શું કરીશ? ફાઇન્ડ કરીશ. કારણ કાર્બન કરતા માસ આનો વધારે છે, કાર્બન કરતાનો માસ ઓછો છે, કાર્બન કરતા કેટલો વધારે છે, તો એ બધામાં ફિક્સ્ડ માસ ફાઇન્ડ કરવા માટે કોણ રહેશે? કાર્બન. તો એટલા માટે શું કરીએ છીએ આપણે? સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં મૂકીએ છીએ. સ્ટાન્ડર્ડ કન્ડિશન હોય એટલે સમજી લો કે એના રેફરન્સથી બીજાની કોઈ પણ વસ્તુ ફાઇન્ડ થશે. બરાબર? One atomic mass unit equal to exactly 1/12 of the mass of one atom of the carbon. જો તો છે બોર્ડ ઉપર? યસ. કાર્બન છે એનો સિંગલ યુનિટ યુઝ કરીએ છીએ તો એ કેટલો માસ શો કરશે? 1/12. The relative atomic mass of all the elements have been found with respect to an atom of carbon 12. કોઈ પણ એલિમેન્ટનો તમારે એટોમિક માસ ફાઇન્ડ કરવો હોય તો રેફરન્સમાં કોને લઈ લેવાનો? કાર્બન 12. ચલો અહીંયા સુધી તો ઠીક છે. હવે ભૂખ લાગી ગઈ હોય તો પાણી લાવવાનું નહીં. Imagine a fruit seller selling a fruits without any standard weight within. એટલે આપણે ખબર છે શાકભાજી વાળા હોય એની પાસે કિલો નું એવું બધું વજનિયા હોય છે, તે વજન એની પાસે અવેલેબલ નથી. He take the watermelon and says this has a mass equal to 12 unit. એને એક watermelon લીધો ને એને શું કીધું? આનો માસ કેટલો છે? 12 યુનિટ જેટલો છે. 12 unit, it means that watermelon ની કેટલી પીસ કરેલી છે? 12. He make the 12 equal pieces of the watermelon and find the mass of each fruit. Each fruit he is selling. જેટલા ફ્રૂટ છે ને વેચે છે ને, એવું તો છે ને watermelon એક જ હશે, બીજા બધાય હશે. સો એ વજન કરવા માટે શું કરે છે? watermelon ને રાખે છે, અને ઈ એક watermelon ના કેટલા પીસ કર્યા છે? ને 12. જો તો નીચે ડાયાગ્રામમાં દેખાય છે, પેલું એ watermelon છે, પછી 12 પીસીસ કર્યા છે. 12 પીસીસ પછી જો તો લાસ્ટમાં એક જ પીસ છે. ઇટ મીન્સ ધેટ સિંગલ પીસ હોય તો એને શું કહેવાય? 1 યુનિટ. Relative to the mass of one piece of the watermelon, now he sells his fruit by relative fruit unit mass. જો તો FMU fruit mass unit દેખાયું? અંડરલાઈન કરી દો. FMU નું ફૂલ ફોર્મ પૂછાયું તો શું કહેવાય? fruit mass unit. Similarly, the relative atomic mass of the atom and element is defined as the average mass of the atom. હું તમને એવું કહું છું કે તમારે બધાને સાયન્સમાં 30 માર્ક્સ આયા, મેથ્સમાં 40 આયા, એવરેજ કેટલી થઈ? 35. એવરેજ ફાઇન્ડ કર્યું હોય તો સાયન્સમાં કેટલા આયા હતા? 30. મેથ્સમાં કેટલા આયા હતા? 40. બેનું એડિશન કરો, કેટલા થયા? 70 ડિવાઇડ બાય 2, કારણ કે મેં બેનું એડિશન કર્યું છે. હું એવું કહું કે 3 છે, સાયન્સમાં 30, મેથ્સમાં 40, ઇંગ્લિશમાં 50.
તો ત્રણેયનું એડિશન કરો, ડિવાઈડ બાય શું થઈ જશે 3, ડિવાઈડ બાય કેટલા થશે 3. તો જેટલાનું તમે એડિશન કરો છો એને ડિવાઈડ બાય એટલા જ નંબર કરવાના, તો શું મળી જાય આપણને એવરેજ મળશે. તો અહીંયા આપણે એવરેજ માસ ફાઇન્ડ કરવો હોય તો જેટલા આઇટમ હોય ને ડિવાઈડ બાય શું કરી દેવાના 12, એટલે તમને એનો શું મળી જશે એટોમિક માસ. ઓકે, લખવાનું નથી આ, જસ્ટ સમજવાનું, કારણ કે આપણે એટોમિક માસ આના વાઇઝ ને આપણી રીતે શીખવાડા છે. 3.2.3 હાઉ ડુ એટમ એક્ઝિસ્ટ, એટમ કઈ રીતના એક્ઝિસ્ટ થાય આ તમને ખબર છે, આ પણ લખવાનું નથી. એટમ ઓફ મોસ્ટ ઓફ ધ એલિમેન્ટ આર નોટ એબલ ટુ એક્ઝિસ્ટ ઇન્ડિપેન્ડન્ટલી, કોઈ દિવસ ઇન્ડિપેન્ડન્ટલી જોવા ન મળે. રીઝન, કમ્બાઈન ફોર્મમાં હોય તો જ આપણને કોઈ એલિમેન્ટ બનાવે છે, અને એલિમેન્ટ ને જોઈ શકે છે પણ એટમ ને જોઈ શકતા નથી, કારણ કે કેવો છે, બહુ જ સ્મોલેસ્ટ છે. એટમ આર ફોર્મ મોલેક્યુલ્સ, એટમ કમ્બાઈન થઈને એલિમેન્ટ બનાવ્યા, એલિમેન્ટ કમ્બાઈન થઈને શું બનાવે મોલેક્યુલ્સ. એ મોલેક્યુલ્સ ઓર આયન્સ છે એને શું કર્યા છે ક્રિએટ કર્યા છે. These molecular ions aggregate in a large number to form the matter. Aggregate થવું it means કે combine. તો આવા મોલેક્યુલર આયન્સ છે બધા એકબીજાને બહુ લાર્જ નંબરમાં કમ્બાઈન થઈ જાય શું ફોર્મ કરશે મિક્સચર ફોર્મ કરે. ઇટ મીન્સ ધેટ કેને શું બનાવ્યું છે શું બનાવ્યું મેટર, એટલે કે મિક્સચર છે આપણી શું છે મેટર છે. that we can see feel or touch, મેટર ને આપણે જોઈ શકીએ, ફીલ પણ કરી શકીએ અને ટચ પણ કરી શકીએ. એના પછીનો 3.3 અને પાછો જો 3.3.1 છે એનું ટેબલ જો પાછળ પેજ નંબર 36 ઉપર એમાં એક ટેબલ જ છે, એને ચેક કરો, થિયરીઝ લખવાની નથી. મોનોએટોમિક દેખાયું, એટોમિસિટી માં જો છે પહેલા તો જો તો ટાઈપ ઓફ ધ એલિમેન્ટ કેવા છે નોન મેટર, નોન મેટર હોય તો ચાર્જીસ કેવા હોય ઓકે, નોન મેટર છે તો ચાર્જીસ નેગેટિવ છે, તો આ બધા તમને અહીં પછી બધા નોન મેટર છે, અમુક નોબલ ગેસીસ પણ છે. મોનોએટોમિક એટલે 1 કેટલા એટમ યુઝ થયા છે 1. તો જો તો આર્ગન અને હિલિયમ બંને મોનોએટોમિક છે યસ. ઓકે, ડાયએટોમિક ચેક કરો, ઓક્સિજન નાઇટ્રોજન ક્લોરીન ડન યસ. એના પછી ટ્રાયએટોમિક આમાં નથી, આપણે ગણી લ્યો ફોસ્ફરસ ટ્રાય CO3 નથી, ખાલી શું આવે ઓઝોન કમ્બાઈન ફોર્મ છે. એના પછી જો ટેટ્રા ફોસ્ફરસ, ફોસ્ફરસ ઇટ મીન્સ ધેટ P4 લખો હોય તો લખી નાખજો ત્યાં. અને સલ્ફર કેવો છે પોલી, પોલી શું કામ, કારણ કે કેટલા 8 શો કરે છે. ટેટ્રા એને પછી મોલેક્યુલ્સ ઓફ કમ્પાઉન્ડ છે ને એ ડિડક્ટ કરી નાખો, કારણ કે એને આની વાઇઝ નથી શીખવાનું, આપણે રીતે શીખશું. આઈ કાઢી નાખો. એના પછી આયન્સ આપણે એના વાઇઝ નથી કરવાનું, આપણે આપણી રીતે કર્યા છે. કેમિકલ ફોર્મ્યુલા ના આયન્સ બને ડાયરેક્ટલી. હવે આવો મોલેક્યુલર માસ દેખાયું, દેખાયું ને હવે એને ભણ્યું. નેક્સ્ટ કયું ફાઇન્ડ કરવાનું છે મોલેક્યુલર માસ, also known as ફોર્મ્યુલા માસ. બંને કોમન જ છે, ફોર્મ્યુલા માસ કહું કે મોલેક્યુલર માસ. બુકો બંધ કરી દો ત્યારે. હવે આપણે મોલેક્યુલર માસ જોતું હોય ને તો એ સ્મોલ mm કરીને લખી શકો મોલેક્યુલર માસ. હું તમને એવું કહું છું, સપોઝ તમારી પાસે એક કમ્પાઉન્ડ છે ધેટ CH4. CH4 એનું નેમ થાય મીથેન, નેચરલ ગેસ છે બરાબર. CH4 છે એનું માસ શું જોઈએ છે મોલેક્યુલર માસ. તો ફાઇન્ડ કરવું હોય તો આ રીતે લખાય ધેટ મોલેક્યુલર માસ ઓફ CH4, CH4 એટલે મીથેન is equal to in bracket
એટોમિક માસ ઓફ કાર્બન. આવી ગયો કાર્બન. બીજું કોણ છે? હાઇડ્રોજન. તો એટોમિક માસ ઓફ હાઇડ્રોજન. પણ જો તો હાઇડ્રોજન કેટલા છે? 4. સો એને મલ્ટીપ્લાય બાય શું થઈ જશે? 4. હવે ચેક કરો કાર્બન નો માસ કેટલો છે? 12. સો 12 પ્લસ 4 હાઇડ્રોજન 4 1 જા 4. તો ટોટલ કેટલું થઈ જશે? 16 ગ્રામ. સો CH4 એક ફોર્મ્યુલા છે મારી પાસે, એનું માસ ફાઇન્ડ કરવું મને કેટલું મળે છે? 16. ચલો હવે એના પછી સેકન્ડ વન ચેક કરીએ. તો MgCl2 છે. કોણ છે? MgCl2. મેગ્નેશિયમ ક્લોરાઇડ. ઓકે. તો મોલેક્યુલર માસ of MgCl2 is equal to atomic mass of Mg. Okay. Plus 2 into atomic mass of chloride. So 2 into atomic mass of check करो. Magnesium 24 plus 2 into chlorine 35.5. 24 plus 35.5 એટલે કેટલા થાય? 71. 24 and 71 is કેટલા થઈ જાય? 95 ગ્રામ. સો MgCl2 છે એનું વેઇટ ચેક કરું તો મને કેટલું મળે છે? 95. તો એ ખબર પડી ગઈ કે આવી રીતે જ્યારે 2 થી મલ્ટીપ્લાય કર્યા હોય કે 4 થી મલ્ટીપ્લાય કર્યા હોય તેને આપણે શું કરીએ છીએ? સ્ટોઇકિયોમેટ્રીમાં આગળ લખી નાખીએ. બટ હવે હું તમને આવું કમ્પાઉન્ડ આપું છું. then find out the atomic mass of NH4 twice SO4. NH4 ammonium SO4 sulfate. આનું આપણે ચેક કરીને પહેલા સપોઝ તમારી પાસે આવું છે AB2 હોલ બ્રેકેટ ની બહાર 2. તો આ 2 છે એ જોડે મલ્ટીપ્લાય થશે, H2 B જોડે મલ્ટીપ્લાય થશે. સો હું કહી શકું કે A2B4 છે. ઓકે. આ ટર્મ અહીં એપ્લાય કરવાની થશે. ચેક કરો that molecular mass of NH4 twice SO4 is equal to શું આવશે પહેલું? N2. So I will લખી શકું 2 into atomic mass of nitrogen. ખાલી નાઇટ્રોજન એટલું. પછી ચેક કરો તો આ 2 આની જોડે તો મલ્ટીપ્લાય થઈ ગયા, હવે આ 2 આની જોડે મલ્ટીપ્લાય થશે 4 2 सा 8. So plus 8 into atomic mass of hydrogen plus SO4 ખાલી એક જ આવે સલ્ફર. એમાં તો કઈ છે જ નહીં એટલે ડાયરેક્ટલી એટોમિક માસ ઓફ S plus 4 into atomic mass of oxygen. ચલો ચેક કરો 2 નાઇટ્રોજન નો માસ કેટલો? 1 નો 14 plus 8 હાઇડ્રોજન નો માસ 1. ઓકે. સલ્ફર નો માસ 32 plus 4 into oxygen no mass 16. Okay. 14 to the 28 plus 8 plus 32 plus 64. 32 and 8 40 and 64 104 and 28 132 ગ્રામ. આનો માસ કેટલો મળે છે? 132 ગ્રામ. તો આ રીતે કોઈ પણ કમ્પાઉન્ડ આપ્યો હોય માસ ફાઇન્ડ કરતા ફાવે? યસ. પાક્કું? યસ. ટેક્સ્ટ બુક ઓપન કરો. પેજ નંબર 39 ઉપર જોવો. એક્ઝામ્પલ 3.1 દેખાયો? યસ. એમાં જો H2O નું અને HNO3 નું ફાઇન્ડ કરવાનું છે આવી જ મેથડ થી. ફાવશે? યસ. પાક્કું? યસ. પેજ ટર્ન કરો. પાછળ જો 3.2 ફાવશે? યસ. ડન. ઇન્ડેક્સ ના બંને ક્વેશ્ચન્સ, ક્વેશ્ચન નંબર 1 ક્વેશ્ચન નંબર 2 આ જ કરવાનું છે. આમાં જે આપ્યું ને અત્યારે જે રીતે ફાઇન્ડ કર્યા ને એ જ રીતે ફાઇન્ડ કરવાના છે. સો આજે હોમવર્કમાં
એક્ઝામ્પલ નંબર 3.1 3.2 અને ઇન્ડેક્સ ના બંને ક્વેશ્ચન ડન પેલા બોર્ડ પર જે લખ્યું છે એ લખી નાખો પછી આનું કામ ચાલુ કરજો બરાબર